હેલો ગાઈસ, તમારું સ્વાગત છે મારા વ્લોગમાં। પહેલાં તો જય બાબારી। અને આપણે રામદેવરા પેદલ યાત્રા પૂરી કરી અને ઘરે આવી ગયા છે। આપણને સમથિંગ 8 દિવસ જેવું લાગ્યું હતું રામદેવરા પેદલ યાત્રામાં। રામદેવરા પહોંચતા પહોંચતા આપણે 8મો દિવસ ઉગી ગયો હતો। ત્યાં આગળ 8મા દિવસે આપણે રામદેવરાના દર્શન કરી દીધા છે અને આપણે ઘરે આવી ગયા છે। મસ્ત આપણને પગ બીજા કોઈ દુખતા છે નહીં। અમુક 1-2 હતા, અમને તકલીફ થઈ હતી એટલે ટ્રેક્ટરમાં બેસવું પડ્યું હતું આપણા હંગાથી। ટોટલ આપણે 26-27 જણા હતા અને અત્યારે આપણે ખેતરમાં આવ્યા છીએ। તમે જોઈ શકો છો, આપણે છે મગફળી અને આ બાજુ છે મતલબ કે ગાય ભેંસ માટે, અને આ બાજુ આપણે ખાવાની બાજરી વાવેલી છે, વરસાદુ બાજરી। પણ આમાં છે ને પોપટ વધારે પડે પર આ છે તોતા બાજરી ખાઈ જોઈએ છે, એટલા માટે આપણે ઉડાડવા આવ્યા છીએ। આપણે ટોવા આવ્યા છે, બાજરી ટોવા દેશી ભાષામાં કહેવાય તો। સમથિંગ હોજના ટાઈમે અમને આપણી દુકાન છે, આપણે બાજરી કોરી મોરી ફરી અને કુડિયા ઉડાડે છે। જય બાબારી મિત્રો, અમારી ચેનલને લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરી દેજો। અમારા અવારનવાર વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। જય માતાજી મિત્રો, આપણે 0થી ચાલુ કર્યું છે। તમને બતાવું કે અમારા ખેતરનો છે આંબો। ગિમ્બલ તો હું ઘરે ભૂલી ગયો છું, ખેતરમાં આવ્યો હતો લાવો કીધું બ્લોગ બનાવી દઈએ। આ છે આપણે આંબો ખેતરમાં, તમે જોઈ શકો છો। આ ચોળાફળીની ખેતી કરેલી છે આપણે શાકભાજી માટે, શાકભાજી બહારથી લાવી ના પડે એના માટે। અને દુકાન છે આપણી, આ મગફળી છે। બાજરી સમથિંગ 7 ફૂટ જેવી વધી ગઈ છે અને તમે જોઈ શકો છો કે આપણા ખેતરમાં કેળીનું ઝાડ પણ ઊભું છે। કેળા પણ આવી ગયા છે, તમને બતાવું છે ને ગાઈસ। અને આ છે આપણે સમથિંગ કે કાન કારેલા કકોડા છે ગાઈસ। કકોડાના વેલા પણ આપણે ચડાવેલો છે। બતાવું કકોડા બતાવું, અરે જો એ हरा ककोड़ा आपने तो देखा ही नहीं होगा। आओ जो बढ़िया गाइए, मोटा ककोड़ा वही जो ककोड़ानी पण આપણે છે વેલો, એટલે શાકભાજી કઢી કરવા માટે આપણને મળ્યા રહે છે કકોડા। અને આ વેલો છે આપણે કાન કારેલાનો, જે મોટા કારેલા આવે ને તેનો છે। જો ખાઈશ કેટલા પોપટ પડે છે, જો ખાલી કેટલા ઉડે છે। બાજરી તો રાખી જ નથી, ખાઈ ગયા છે। આ વગર સિઝનની બાજરી વાવો ને ગાઈસ તો આવું થાય। મતલબ કે ઉનાળુ બાજરી તો કોરે મોરે હોય, ચારે બાજુ આપણા બધા જ ખેતરમાં હોય બાજરી, એટલે વધારે જનાવર આવતા નથી। અત્યારે વરસાદની સિઝન છે, તમને બતાવું કે આપણા ખેતરની ફરતે કોરે મોરે મગફળી જ વાવેલી છે। આપણા એકલા ખેતરમાં જ બાજરી વાવેલી છે, એટલે આવે છે પોપટ ને એ બધા બાજરી ખાવા હાટું। આપણે આવીએ છીએ હોજ પર, થોડા ઘણા ઉડાડીએ છીએ અને ખાય છે પોપટ પણ, થોડી ખાય છે અને આપણે ઉડાડીએ છીએ। બધી જ પોપટને ખાવા જઈએ, બધી જ આપણે પોપટને ખાવા જઈ રહી તો પછી આપણે ખાવા જોવે ને। તો જય બાબારી મિત્રો, हमारी चैनल ने लाइक शेर एंड सब्सक्राइब कर देजो। આપણે રામદેવરાની પેદલ યાત્રા પૂરી કરીને આવી ગયા છીએ અને આપણે હવે ચોટીલાની પેદલ યાત્રાનું પણ વિચારી લઈશું, કેમ કે ચોટીલાની પેદલ યાત્રા આપણે 12મા મહિનામાં કરવાની છે। બટાકાની સિઝન, બટાકા બીજા વહીને। તો ગાઈસ हमारी चैनल ने लाइक शेर एंड सब्सक्राइब कर देजो। जय बाबारी मित्रों। अस्तु।
મળીએ હવે આગલા બ્લોગમાં.